જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે મૌનથી ગભરાશો નહીં, મૌનમાં જ આત્મા બોલે છે. ઉપદેશ એ છે કે રોજ થોડીક ક્ષણો મૌનમાં વિતાવો. કોઈ પણ ઉદ્દેશ્ય વિના બેસી રહો. વિચારો આવે તો જવા દો. આ જોવાનો અભ્યાસ છે. જોવાથી અંતર બને છે, અંતરથી સ્પષ્ટતા આવે છે અને સ્પષ્ટતા સાચી દિશા બતાવે છે. દિશા મળતા ભ્રમ મટે છે. ભ્રમ મટે તો મન શાંત થાય છે. લક્ષ્ય ઊંચું રાખવું સારું છે, પણ સાધન શુદ્ધ હોવું જોઈએ. ઉપદેશ એ છે કે માર્ગને પણ સન્માન આપો. ખોટા સાધનો ઝડપી સફળતા આપી શકે છે, પણ તે અંદર ખાલીપો છોડી જાય છે. સાચા સાધનો સમય લે છે, પણ તે આત્મસન્માન વધારે છે. આત્મસન્માન કાયમી મિલકત છે. તેનાથી જ સાચી સફળતા મળે છે. સાચી સફળતા શાંતિ આપે છે અને શાંતિથી જીવન પૂર્ણ લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે કે ભૂતકાળને વાગોડિયા કરવો વર્તમાનને નબળો પાડી દે છે. ઉપદેશ એ છે કે શીખ રાખો, બોજ છોડી દો, પોતાને ક્ષમા કરતા શીખો. ક્ષમા કાયરતા નથી, તે બુદ્ધિમત્તા છે. જેણે ક્ષમા કરી તેણે આગળ વધવાની શક્તિ મેળવી. શક્તિથી આત્મબળ વધે છે. આત્મબળથી ડર ઓછો થાય છે. ડર ઓછો થાય તો નિર્ણયો સ્પષ્ટ થાય છે અને સ્પષ્ટ નિર્ણયો જીવનને સરળ બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે આત્મમૂલ્ય બીજાના અભિપ્રાયથી નક્કી ન કરો. એનો મતલબ કે પોતાની દ્રષ્ટિ વિકસાવો. જે પોતાની જાત સાથે પ્રામાણિક છે તે જ નીડર છે, અને નીડર વ્યક્તિ સત્ય બોલી શકે છે. સત્ય મનને હળવું કરે છે. હળવું મન બોજ ઉઠાવતું નથી. બોજ રહિત મન રચનાત્મક હોય છે. રચનાત્મકતા સમાધાન લાવે છે અને સમાધાનથી જીવન સુચારું ચાલે છે. સુચારું જીવન સંતોષ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે ધીરજને નબળાઈ ન સમજો, તે એક ઊંડી શક્તિ છે. એનો મતલબ એ છે કે બધું તરત જ ન મેળવવા ઈચ્છો. સમયને પાકવા દો. ઉતાવળ નિર્ણય બગાડે છે. ધીરજ દ્રષ્ટિ સાફ કરે છે. સાફ દ્રષ્ટિ સાચો સમય ઓળખે છે. સાચા સમયે કેટલું કર્મ ફળદાયી હોય છે. ફળદાયી કર્મ આત્મવિશ્વાસ વધારે છે અને આત્મવિશ્વાસ જીવનને દ્રઢ બનાવે છે. તેમજ દ્રઢ જીવન સંકટમાં તૂટતું નથી. શ્રી કૃષ્ણ કહે છે મનુષ્ય જ્યારે પોતાને એકલો માની લે છે ત્યારે તે અંદરથી નબળો પડી જાય છે. એનો મતલબ છે કે પોતાની જાત સાથે મિત્રતા કરો. જે પોતાનો સાથી છે તે ક્યારેય એકલો હોતો નથી. અંદરની મિત્રતા સાહસ આપે છે. સાહસથી નિર્ણયો આવે છે. નિર્ણયથી દિશા આવે છે. દિશા મળતા ભ્રમ ઘટે છે અને ભ્રમ ઘટે તો ડર ઘટે છે. ડર ઘટે તો જીવન ખીલે છે. ખીલેલું જીવન અનુભવોથી ભરાય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય જ્યારે બીજાની સ્વીકૃતિને પોતાનું મૂલ્ય માની લે છે ત્યારે તે અંદરથી નબળો પડવા લાગે છે. એનો મતલબ છે કે તમારું મૂલ્ય જાતે નક્કી કરો. જે પોતાને સમજી લે છે અને તેને પ્રમાણની જરૂર રહેતી નથી. આત્મસન્માન અંદરથી આવે છે, તાળીઓથી નહીં. જ્યારે મન પોતાના પર સ્થિર હોય છે ત્યારે બહારના શબ્દો અસર ગુમાવી દે છે. સ્થિર મન નિર્ણયમાં સ્પષ્ટ હોય છે. સ્પષ્ટ નિર્ણયો જીવનને દિશા આપે છે. દિશા મળવા પર ભટકાવાનું સમાપ્ત થઈ જાય છે. સેવાનો અર્થ માત્ર આપવો એવો નથી, તે અહંકારને હળવો કરવો છે. એનો મતલબ છે કે અપેક્ષા છોડીને સેવા કરો. અપેક્ષા સેવાને બોજ બનાવે છે. નિસ્વાર્થ કર્મ મનને વિસ્તૃત કરે છે. વિસ્તૃત મનમાં કરુણા વસે છે. કરુણાથી સંબંધો ગાઢ બને છે. ગાઢ સંબંધો ભરોસો આપે છે. ભરોસો જીવનને સ્થિર બનાવે છે. સ્થિરતામાં આનંદ કરે છે. આનંદ આત્માને પોષિત કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક દિવસ પૂર્ણ નહીં હોય, આ સ્વીકારો. એનો મતલબ છે કે અધૂરા દિવસમાં પણ શીખ શોધો. શીખ મળી જાય તો દિવસ સફળ છે. પૂર્ણતાની જીદ તણાવ આપે છે. પ્રયાસની ભાવના શાંતિ આપે છે. શાંતિથી નિરંતરતા આવે છે. નિરંતરતાથી પરિવર્તન થાય છે. પરિવર્તનથી જીવન ઊંચું ઉઠે છે. ઊંચાઈથી દ્રષ્ટિ વિસ્તૃત થાય છે. વિસ્તૃત દ્રષ્ટિ કરુણા લાવે છે. અંતમાં યાદ રાખો કે જીવન સિદ્ધ થવાની નહીં, પણ સાધનાની યાત્રા છે. દરેક દિવસે થોડા વધુ સારા બનવું પૂરતું છે. પોતાની તુલના પોતાની સાથે જ કરો, બીજા સાથે નહીં. નાના સુધારા મોટા બદલાવ લાવે છે.
નિરંતર અભ્યાસ ચમત્કાર સર્જે છે. અંદરના દીવાને પ્રજ્વલિત રાખો, તે જ દીવો અંધકારમાં દિશા આપશે. દિશા પર ચાલવું એ જ સાચો ઉપદેશ છે. આમાં જ જીવનનો સાર છુપાયેલો છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ દરેક સમયે સાચો સાબિત થવા માંગે છે તે શાંતિ ગુમાવે છે. સાચા હોવું નહીં, પણ સાચા રહેવું મહત્વનું છે. સાચા રહેવું એટલે મૂલ્યો સાથે ઊભા રહેવું. ચર્ચા જીતવાથી સંબંધો હારી શકાય છે. મૌન ઘણીવાર સૌથી સશક્ત જવાબ હોય છે. મૌનથી અહંકાર ઓગળે છે. ઓગળતો અહંકાર શીખવાનો દ્વાર ખોલે છે. શીખનાર મન ક્યારેય ખાલી રહેતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે મન જ્યારે ભવિષ્યમાં ભટકે છે ત્યારે વર્તમાન નબળો બની જાય છે. એનો મતલબ છે કે આ ક્ષણમાં પૂરી રીતે હાજર રહો. વર્તમાન જ કર્મનું ક્ષેત્ર છે. ભવિષ્યનું કર્મનું પરિણામ છે. પરિણામની ચિંતા કર્મની ગુણવત્તા ઘટાડે છે. જ્યારે ધ્યાન વર્તમાનમાં હોય છે ત્યારે કર્મ શુદ્ધ થાય છે. શુદ્ધ કર્મ મનને હળવું કરે છે. હળવું મન સહજ રહે છે. લાલચ હંમેશા ઉણપની ભાવનાથી જન્મે છે. જે અંદરથી ભરેલો છે તે સંગ્રહ નથી કરતો. ભરેલા હોવાનો અર્થ ધન નથી, પણ સંતુલન છે. સંતુલિત વ્યક્તિ ઓછું હોય તો પણ શાંત રહે છે. વધુ પડતી ઈચ્છા અશાંતિ વધારે છે. અશાંત મન ખોટા નિર્ણયો લે છે. ખોટા નિર્ણયો પસ્તાવો લાવે છે. પસ્તાવો ઉર્જાને નષ્ટ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે ધીરજને નબળાઈ સમજવી ભૂલ છે. ધીરજ અંદરની શક્તિ છે. જે રાહ જોઈ શકે છે તે જ સાચો સમય ઓળખે છે. ઉતાવળ તકને અધૂરી કરી દે છે. પ્રકૃતિ ક્યારેય ઉતાવળ નથી કરતી, તેમ છતાં બધું જ પૂરું થાય છે. આ નિયમને સમજનાર શાંત રહે છે. શાંતિથી શક્તિ જન્મે છે અને જીવનની દિશા નક્કી કરે છે. નાની આદતો મોટું ભવિષ્ય બનાવે છે. ઉપદેશ એ છે કે આદતોને હળવાશથી ન લો. રોજનો અભ્યાસ ચરિત્ર બને છે. ચરિત્રથી ભરોસો પેદા થાય છે. ભરોસો સંબંધોનો પાયો છે. મજબૂત પાયા પર જીવન ટકે છે. ટકેલા જીવનમાં ડર ઓછો થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ દરેક વાત પર પ્રતિક્રિયા આપે છે તે બીજાના નિયંત્રણમાં રહે છે. પ્રતિક્રિયા અને ઉત્તર વચ્ચેનો તફાવત સમજો. પ્રતિક્રિયા આવેગથી આવે છે, ઉત્તર વિવેકથી. વિવેક અભ્યાસથી વિકસે છે. અભ્યાસ મૌન સાથે જોડાયેલો છે. મૌન મનને સાંભળવાની શક્તિ આપે છે. સાંભળવાની સમજ વધે છે. સમજથી સંતુલન આવે છે. ઈર્ષા પોતાની જાતથી અંતરનો સંકેત છે. જ્યારે વ્યક્તિ પોતાની યાત્રા ભૂલી જાય છે ત્યારે તે બીજાની ગણતરી કરે છે. દરેક જીવનની ગતિ અલગ હોય છે. તુલનાથી માત્ર તણાવ મળે છે. પોતાની ગતિ ઓળખો. ધીમે ચાલવું એ પણ પ્રગતિ છે. નિરંતરતા ગતિ કરતાં વધુ મૂલ્યવાન છે. નિરંતરતા સફળતાને કાયમી બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે ડર હંમેશા કલ્પના કરતાં મોટો હોય છે. વાસ્તવિકતા તેનાથી સરળ હોય છે. એનો મતલબ છે કે ડરથી ભાગો નહીં, તેને જુઓ. જોવાથી તેની અસર ઘટે છે. સાહસ એટલે ડરની ગેરહાજરી નથી, પણ ડર હોવા છતાં આગળ વધવું એ સાહસ છે. સાહસથી આત્મબળ વધે છે. આત્મબળથી સીમાઓ તૂટે છે. સફળતા જ્યારે અહંકાર બની જાય છે ત્યારે પતન શરૂ થાય છે. વિનમ્રતા સફળતાની સુરક્ષા છે. જે શીખવાનું બંધ કરે છે તે જ પડે છે. શીખનાર દરેક અવસ્થામાં વિદ્યાર્થી રહે છે. વિદ્યાર્થીનું મન ખુલ્લું હોય છે. ખુલ્લા મનમાં જડતા આવતી નથી. જડતા એ અવરોધ છે. પ્રવાહ જીવન છે. શ્રી કૃષ્ણ કહે છે કે શરીરની ઉપેક્ષા મનને નબળું કરે છે. થાકેલું શરીર શાંત રહી શકતું નથી. એનો મતલબ છે કે શરીરને સાધન માનો. ભોજન, આરામ અને શ્રમનું સંતુલન રાખો. સંતુલનથી ઉર્જા સ્થિર રહે છે. સ્થિર ઉર્જાથી મન સ્પષ્ટ થાય છે. સ્પષ્ટ મન સાચી પસંદગી કરે છે. સાચી પસંદગી જીવનને સરળ બનાવે છે. સત્ય કઠોર હોઈ શકે છે, પણ તે મુક્ત કરે છે. જૂઠ આરામ આપે છે, પણ બાંધી દે છે. જે સત્યથી ભાગે છે તે પોતાની જાતથી ભાગે છે. પોતાની જાતને સામનો કરવો એ જ વિકાસ છે. વિકાસ અસુવિધાજનક હોઈ શકે, પણ તે જ કાયમી હોય છે. કાયમી વિકાસ આત્મસન્માન વધારે છે. આત્મસન્માનથી નિર્ભરતા આવે છે. શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ માત્ર પરિણામ ઈચ્છે છે તે પ્રક્રિયાથી પીડાય છે. પ્રક્રિયા જ શિક્ષક છે. દરેક ડગલું કંઈક શીખવે છે. શીખને નજરઅંદાજ કરનાર વારંવાર
એ જ ભૂલ કરે છે. સમજદારી એ છે કે યાત્રાનું સન્માન કરો, યાત્રામાં ધીરજ શીખો. ધીરજથી ઊંડાણ આવે છે, ઊંડાણ જીવનને અર્થ આપે છે. એકાંતથી ડરશો નહીં, તે જ તમને તમારી જાત સાથે મેળવે છે. ભીડ હંમેશા પોતાની જાતથી દૂર લઈ જાય છે. એકાંતમાં વિચારો સાફ થાય છે. સાફ વિચારો દિશા બતાવે છે. દિશા મળતા ભ્રમ ઓછો થાય છે. ભ્રમ ઓછો થાય તો ઉર્જા બચે છે. બચેલી ઉર્જા સર્જન બને છે. ક્રોધને જીતવાનો અર્થ તેને દબાવવો નથી, તેને રૂપાંતરિત કરવો છે. શ્વાસ પર ધ્યાન ક્રોધને નરમ કરે છે. નરમાશથી શબ્દો બદલાય છે. બદલાયેલા શબ્દો સ્થિતિ સુધારે છે. સુધારેલી સ્થિતિ મનને શાંત કરે છે. શાંત મનથી સંબંધો સુધરે છે. સારા સંબંધો જીવનને સુરક્ષિત બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, અપેક્ષા જેટલી વધારે, પીડા એટલી ઊંડી. સેવા અપેક્ષા રહિત હોવી જોઈએ. આપવાથી જે શક્તિ મળે છે તે લેવાથી નથી મળતી. નિસ્વાર્થ કર્મ મનને વિશાળ બનાવે છે. વિશાળ મન નાની બાબતોમાં ગૂંચવાતું નથી. ગૂંચવણ ઓછી હોય તો સ્પષ્ટતા વધે છે અને સ્પષ્ટતાથી સંતોષ આવે છે. દરેક દિવસ સમાન હોતો નથી. કેટલાક દિવસો ભારે હોય છે. એનો મતલબ છે કે ભારે દિવસોને અસફળતા ન સમજો. તે સહનશીલતા શીખવે છે. સહનશીલતા અંદરની શક્તિ છે. એ જ શક્તિ સંકટમાં સાથ આપે છે. સંકટ શિક્ષક હોય છે. જે શીખ મેળવી લે છે તે જ આગળ વધે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાન ત્યારે જ મૂલ્યવાન છે જ્યારે તે વિનમ્ર બનાવે. જે જ્ઞાન અહંકાર વધારે તે બોજ છે. સાચું જ્ઞાન પ્રશ્ન પૂછતા શીખવે છે. પ્રશ્નની સમજ ઊંડી થાય છે. ઊંડાણથી સ્થિરતા આવે છે. સ્થિર વ્યક્તિ બીજાને પણ સ્થિરતા આપે છે. આ પ્રભાવ મનથી ફેલાય છે. યાદ રાખો કે જીવન દોડ નથી, તે સાધના છે. દરેક અનુભવ સાધનાનો ભાગ છે. સુખ શીખ આપે છે, દુઃખ ઊંડાઈ. બંને જરૂરી છે. બંનેને સ્વીકારવા એ પરિપક્વતા છે. પરિપક્વ વ્યક્તિ પરિસ્થિતિઓનો દાસ નથી હોતો, તે તેમનો ઉપયોગ કરે છે. એ જ વિવેક છે. છેવટે એ જાણી લો કે બહારનો સંસાર અંદરનો પ્રતિબિંબ છે. અંદર શાંતિ હશે તો બહાર પણ વ્યવસ્થા બનશે. પોતાની જાત સાથે મિત્રતા કરો. પોતાને સમય આપો. નિરંતર અભ્યાસ કરતા રહો. પડો તો સ્મિત સાથે ફરી ઊભા થાઓ. યાત્રા લાંબી છે, ધીરજ જ સાચો પંથ છે. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય જ્યારે પોતાના મનને બીજાની અપેક્ષાઓ મુજબ ઢાળે છે ત્યારે તે ધીમે ધીમે પોતાની જાતથી દૂર થતો જાય છે. ઉપદેશ એ છે કે તમારા અંતરાત્માનો અવાજ ઓળખો. અંતરાત્માનો નિર્ણય શાંત હોય છે. ઘોંઘાટથી ભરેલો નિર્ણય ભ્રમ પેદા કરે છે. ભ્રમથી ડર જન્મે છે. ડર સાહસને રોકે છે. સાહસ રોકાય તો પ્રગતિ અટકે છે. જે પોતાની જાત સાથે ઊભો છે તે જ આગળ વધે છે. દરેક પ્રશ્નનો ઉત્તર તરત મળી જાય તે જરૂરી નથી. અધૂરપ પણ શિક્ષક હોય છે. પ્રતીક્ષાથી ધીરજ જન્મે છે. ધીરજથી દ્રષ્ટિ ઊંડી થાય છે. ઊંડી દ્રષ્ટિ સત્યની નજીક લઈ જાય છે. ઉતાવળ ઉપરછલું જ્ઞાન આપે છે. ઉપરછલું જ્ઞાન અહંકાર વધારે છે. ઊંડાણ વિનમ્રતા શીખવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે મન જ્યારે ભૂતકાળની સ્મૃતિઓમાં ગૂંચવાય છે ત્યારે વર્તમાનની શક્તિ ગુમાવી દે છે. યાદ રાખો કે સ્મૃતિ શીખવા માટે છે, નિવાસ કરવા માટે નહીં. જે વીતી ગયું તે દિશા બતાવી શકે છે, પણ તે પોતે જ રસ્તો ન બની શકે. રસ્તો વર્તમાનમાં બને છે. વર્તમાનમાં સજગતા જરૂરી છે. સજગતાથી કર્મ શુદ્ધ થાય છે. શુદ્ધ કર્મ મનને હળવું કરે છે. આત્મનિયંત્રણનો અર્થ ઈચ્છાને મારી નાખવી એવો નથી, પણ તેને સમજવી છે. જે ઈચ્છા સમજાય છે તે સંતુલિત થઈ જાય છે. અસંતુલિત ઈચ્છા જ દુઃખ આપે છે. સંતુલનથી સ્વતંત્રતા આવે છે. સ્વતંત્ર મન કોઈનું દાસ હોતું નથી. દાસતા ડરથી જન્મે છે. નિર્ભયતાથી સર્જન થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય પાછળ હટવું પણ બુદ્ધિમાની છે. દરેક સંઘર્ષ લડવો જરૂરી નથી. ઉર્જાનું સંરક્ષણ પણ વિજય છે. જે દરેક યુદ્ધ લડે છે તે થાકી જાય છે. થાકેલું મન સાચો નિર્ણય નથી લેતું. સાચા નિર્ણય માટે સ્પષ્ટતા જોઈએ. સ્પષ્ટતા મૌનથી આવે છે. મૌન એ આંતરિક શક્તિ છે. મનુષ્ય અવારનવાર પોતાના પ્રત્યે કઠોર અને બીજા પ્રત્યે નરમ હોય છે. આ અસંતુલન દુઃખ વધારે છે. પોતાની પ્રત્યે કરુણા શીખો.
કરુણા નબળાઈ નથી, તે આત્મ સ્વીકૃતિ છે. જે પોતાનો સ્વીકાર કરે છે તે બીજાનો પણ સ્વીકાર કરે છે. સ્વીકારથી સંબંધો સુધરે છે. સુધરેલા સંબંધો જીવનને સહારો આપે છે. શ્રી કૃષ્ણ કહે છે કે વિશ્વાસ તર્ક વિનાનો નથી અને તર્ક અનુભવ વિના અધૂરો છે. અનુભવથી જ જ્ઞાન પાકે છે. પુસ્તકોનું જ્ઞાન માર્ગ બતાવે છે, પણ ચાલવું જાતે પડે છે. માર્ગ પર પડવું એ પણ અનુભવ છે. અનુભવથી સમજ ઊંડી થાય છે. ઊંડી સમજ સ્થિરતા લાવે છે. જે વ્યક્તિ માત્ર સુખની શોધ કરે છે તે દુઃખથી ડરે છે. દુઃખથી ડરનાર જીવનને અડધું જ જીવે છે. દુઃખ સહનશીલતા શીખવે છે. સહનશીલતાથી શક્તિ આવે છે. શક્તિથી સંતુલન બને છે. સંતુલન જ સાચું સુખ છે. અસ્થાયી આનંદ ભ્રમ છે. અસ્થાયી શાંતિ લક્ષ્ય છે. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈને બદલવાની ઈચ્છા તમારા અંદરની અસ્વીકૃતિ બતાવે છે. પરિવર્તન બહારથી નથી આવતું, તે અંદરથી શરૂ થાય છે. જ્યારે અંદર પરિવર્તન થાય છે ત્યારે બહાર આપોઆપ બદલાય છે. આ પ્રકૃતિનો નિયમ છે. નિયમને સમજનાર શાંત રહે છે. શાંતિથી પ્રભાવ પડે છે. પ્રભાવ શબ્દોથી નહીં પણ આચરણથી હોય છે. દરેક સંબંધ એક અરીસો છે. તે તમને તમારું સ્વરૂપ બતાવશે. જે ખૂચે છે તે શીખ છે. ભાગો નહીં, સમજો. સમજથી પ્રતિક્રિયા ઘટે છે. પ્રતિક્રિયા ઘટે તો સંવાદ વધે છે. સંવાદથી અંતર ઓછું થાય છે. અંતર ઓછું થાય તો વિશ્વાસ બને છે. વિશ્વાસથી સંબંધો ટકે છે. શ્રી કૃષ્ણ કહે છે મનને સતત ઉત્તેજના જોઈએ. આ આદત બની જાય છે. હવે શાંતિ અજીબ લાગે છે. આનો મતલબ છે કે શાંતિ સાથે મિત્રતા કરો. શાંતિમાં જ સત્ય ઉભરે છે. ઘોંઘાટ સત્યને ઢાંકી દે છે. ઢંકાયેલું સત્ય ભ્રમ પેદા કરે છે. ભ્રમ ડર બને છે. ડર નિર્ણય બગાડે છે. શાંતિ નિર્ણયને શુદ્ધ કરે છે. સમયનું સન્માન એ પોતાનું સન્માન છે. જે સમયને ટાળે છે તે પોતાની જાતને ટાળે છે. નાના કાર્યો સમયસર કરવાથી બોજ ઓછો થાય છે. બોજ ઓછો હોય તો મન હળવું રહે છે. હળવું મન રચનાત્મક હોય છે. રચનાત્મકતા સમાધાન શોધે છે. સમાધાનથી જીવન સરળ બને છે. સરળતા સુખ લાવે છે. શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ દરેક વાતનો જવાબ આપવા માંગે છે તે ઉર્જા ગુમાવે છે. ક્યારેક ચૂપ રહેવું એ સંરક્ષણ છે. ચૂપ રહેવાથી આત્મબળ વધે છે. આત્મબળથી આત્મસન્માન આવે છે. આત્મસન્માનથી સીમાઓ નક્કી થાય છે. સીમાઓ સ્વસ્થ સંબંધો બનાવે છે. સ્વસ્થ સંબંધો મનને સુરક્ષિત રાખે છે. સુરક્ષાથી શાંતિ આવે છે. સફળતાનું માપ બીજાથી આગળ નીકળવું એ નથી, પણ બીજાની જાતથી બહેતર બનવું એ છે. ગઈકાલ કરતાં આજે બહેતર બનવું એ જ સાધના છે. નાની પ્રગતિને સન્માન આપો, તે જ મોટી છલાંગનો પાયો છે. પાયો મજબૂત હોય તો ઇમારત ટકે છે. ટકેલા જીવનમાં ડર ઓછો હોય છે. ડર ઓછો હોય તો સાહસ વધે છે. શ્રી કૃષ્ણ કહે છે ઈચ્છાઓની યાદી લાંબી હોઈ શકે છે, પણ જરૂરિયાતો મર્યાદિત છે. જે જરૂરિયાત ઓળખી લે છે તે સ્વતંત્ર થઈ જાય છે. સ્વતંત્રતા બહારની નથી, તે માનસિક અવસ્થા છે. માનસિક સ્વતંત્રતાથી ડર દૂર થાય છે. ડર દૂર થાય તો નિર્ણયો સ્પષ્ટ થાય છે. સ્પષ્ટ નિર્ણયો જીવનને સાચી દિશા આપે છે. મનુષ્ય જ્યારે દરેક વસ્તુ પર નિયંત્રણ ઈચ્છે છે ત્યારે તણાવ વધે છે. બધું જ નિયંત્રિત કરી શકાતું નથી. આ સ્વીકારવું શાંતિ લાવે છે. પ્રયાસ કરો, પરિણામ છોડી દો. પરિણામ પરની આસક્તિ તણાવ આપે છે. પ્રયાસ પર ધ્યાન ઉર્જા આપે છે. ઉર્જાથી કર્મ શુદ્ધ થાય છે. શુદ્ધ કર્મ આત્મસંતોષ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે શબ્દો ઓછા અને અર્થ વધુ રાખો. વધુ પડતું બોલવું અવારનવાર ભ્રમ ફેલાવે છે. ટૂંકમાં કહેવાયેલું સત્ય ટકે છે. ટકેલા શબ્દો સ્મૃતિ બને છે. સ્મૃતિથી સંસ્કાર બને છે. સંસ્કાર ચરિત્ર ઘડે છે. ચરિત્ર જીવનની દિશા નક્કી કરે છે. દિશા સાચી હોય તો યાત્રા સુખદ હોય છે. દરેક દિવસ સમાન ઉત્સાહથી જીવી શકાતો નથી. કેટલાક દિવસો ભારે હશે, તે દિવસોમાં પોતાની જાતને દોષ ન આપો. આરામ પણ એક પ્રક્રિયા છે. આરામથી શક્તિ પાછી આવે છે. શક્તિ પાછી આવે તો મન સ્થિર થાય છે. સ્થિર મન શીખે છે. શીખનારું મન ક્યારેય હારતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે બીજાની ગતિ જોઈને પોતાની જાતને ન તોલો. દરેક બીજનો સમય અલગ હોય છે.
જલ્દી ફળની ઈચ્છા રાખવાથી ઝાડ નબળું પડે છે. મજબૂત મૂળ સમય લે છે. સમય આપો, મૂળ મજબૂત થશે. મજબૂત મૂળથી ફળ ટકે છે. ટકાઉ સફળતા શાંતિ આપે છે. છેવટે એ સમજી લો કે જીવન પોતાની જાતને જીતવાની કલા છે. બહારનો વિજય અસ્થાયી છે, અંદરનો વિજય સ્થાયી છે. અંદર જીતવા માટે અભ્યાસ જોઈએ. અભ્યાસ ધીરજ માગે છે. ધીરજ પ્રેમથી આવે છે. પ્રેમ પોતાની જાતથી શરૂ કરો. ત્યાંથી જ તમામ ઉપદેશો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય જ્યારે પોતાના અંદરની ઉણપને બહારની સિદ્ધિઓથી ભરવા માંગે છે ત્યારે તે થાકી જાય છે. ઉપજ એ છે કે ઉણપને સમજો, તેને ઢાંકશો નહીં. સમજણથી સ્વીકાર આવે છે. સ્વીકારથી શાંતિ જન્મે છે. શાંતિમાં નિર્ણયો સ્પષ્ટ થાય છે. સ્પષ્ટ નિર્ણયો ખોટા રસ્તાઓથી બચાવે છે. બચાવ ઉર્જા બચાવે છે. બચેલી ઉર્જા સાધના બને છે. સાધનાથી જીવન ઊંચું ઉઠે છે. દરેક પરિસ્થિતિ તમારી વિરુદ્ધ નથી હોતી. કેટલીક તમને મજબૂત બનાવવા આવે છે. જે દરેક મુશ્કેલીને શત્રુ સમજે છે તે ડરમાં જીવે છે. જે તેને શિક્ષક માને છે તે શીખે છે. શીખથી આત્મબળ વધે છે. આત્મબળથી સ્થિરતા આવે છે. સ્થિર વ્યક્તિ સંકટમાં પણ તૂટતો નથી. ન તૂટનાર જ આગળ વધે છે. આગળ વધવું એ જ વિકાસ છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનને દરેક સમયે પ્રસન્ન રાખવું એ લક્ષ્ય ન હોવું જોઈએ. સંતુલિત રાખવું વધુ જરૂરી છે. પ્રસન્નતા આવતી જતી રહે છે. સંતુલન ટકે છે. ટકેલા મનમાં વિવેક જાગે છે. વિવેકથી લાગણીઓ નિયંત્રિત થાય છે. નિયંત્રિત લાગણીઓ સંબંધ બગાડતી નથી. સંબંધ સુરક્ષિત રહે તો મન નિડર થાય છે. નિડર મન સાચા નિર્ણયો લે છે. જે વ્યક્તિ પોતાને સતત વ્યસ્ત રાખે છે તે પોતાની જાતથી ભાગી રહ્યો હોય છે. એનો મતલબ છે કે થોભતા શીખો. થોભવાથી અંદરનો અવાજ સંભળાય છે. તે અવાજ માર્ગદર્શક હોય છે. તેને અનસુનો કરવાથી ભ્રમ વધે છે. ભ્રમ થાક લાવે છે. થાકથી ચીડિયાપણું વધે છે. ચીડિયાપણું સંબંધો તોડી નાખે છે. બીજાની અપેક્ષાઓ પર જીવવું એ ધીમું ઝેર છે જે ધીરે ધીરે આત્મસન્માન ખતમ કરી દે છે. આત્મસન્માન કોઈ પણ ઘોંઘાટ વિના બને છે. તે પોતાના સિદ્ધાંતો પર ચાલવાથી આવે છે. સિદ્ધાંતો તૂટે તો મન તૂટે છે. મન તૂટે તો વ્યક્તિ બહારના સહારા શોધે છે. બહારના સહારા અસ્થાયી હોય છે. અસ્થાયીપણું અંદરથી આવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક નિર્ણયમાં લાભ જોવો સ્વાભાવિક છે, પણ દરેક લાભ સાચો નથી હોતો. તે તાત્કાલિક લાભ આપે છે. તે દૂરગામી નુકસાન પણ આપી શકે છે. ઉપદેશ એ છે કે પરિણામ પહેલા મૂલ્યો જોવો. મૂલ્યો સુરક્ષિત હોય તો પરિણામો સુધરે છે. સુધરેલા પરિણામો મનને હળવું રાખે છે. હળવાશ રચનાત્મક લાવે છે. રચનાત્મક વ્યક્તિ સમાધાન શોધે છે. મનુષ્ય અવારનવાર પોતાના ભૂતકાળને વાગોળ્યા કરે છે. ભૂતકાળનો ભાર વર્તમાનને દબાવી દે છે. શીખ લો પણ બોજ ન ઉઠાવો. જે શીખ લઈ લે છે તેને તે છોડી દેવું જોઈએ. છોડવાથી જ આગળ વધી શકાય છે. આગળ વધવાથી આત્મવિશ્વાસ આવે છે. આત્મવિશ્વાસથી ડર ઘટે છે. ડર ઘટે તો સાહસ ઉભરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વખતે બોલવું જરૂરી નથી. દરેક સત્ય દરેક સમયે કહી શકાતું નથી. સમયની સમજ એ વિવેક છે. વિવેક અભ્યાસ વિના આવતો નથી. અભ્યાસ મૌનથી શરૂ થાય છે. મૌનમાં મન સાફ થાય છે. સાફ મન શબ્દોને તોલે છે. તૂટેલા શબ્દો ઈજા પહોંચાડતા નથી. ઈજા ન પહોંચાડનારો સંવાદ સંબંધો બચાવે છે. પણ જ્યારે તુલનામાં ગૂંચવાય છે ત્યારે આનંદ ગુમાવે છે. તુલના પોતાની યાત્રા પરથી ધ્યાન હટાવે છે. પોતાની યાત્રા પર પાછા ફરો. દરેક વ્યક્તિની ગતિ અલગ છે. ગતિ કરતાં દિશા વધુ મહત્વની છે. દિશા સાચી હોય તો ગતિ આપોઆપ બને છે. સાચી દિશા થાક ઓછો કરે છે. ઓછા થાકમાં નિરંતરતા રહે છે. નિરંતરતા સફળતાની ચાવી છે. સંગ્રહથી સુરક્ષાનો ભ્રમ પેદા થાય છે. વાસ્તવિક સુરક્ષા સમજણથી આવે છે. સમજણથી સંતોષ જન્મે છે. સંતોષનો અર્થ રોકાઈ જવું નથી, પણ તે સીમાઓનું જ્ઞાન છે. સીમાઓ નક્કી હોય તો ઉર્જા વિખેરાતી નથી. કેન્દ્રિત ઉર્જા પ્રભાવશાળી હોય છે. પ્રભાવથી કાર્યો સરળ થાય છે. સરળતા જીવનને મધુર બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ અવારનવાર લાચારીનું રૂપ હોય છે. જ્યારે વ્યક્તિ પોતાની વાત સંભળાવી નથી શકતો ત્યારે ક્રોધ આવે છે. સાંભળવું અને સંભળાવવું બંને શીખો.
સંવાદથી ગૂંચવણ ઉકેલાય છે, ઉકેલથી તણાવ ઘટે છે, તણાવ ઘટે તો શરીર પણ શાંત રહે છે, શાંત શરીરમાં મન સ્થિર હોય છે, સ્થિર મનમાંથી વિવેક નીકળે છે. દરેક દિવસ સમાન ઉત્સાહ નહીં આપે, આ સ્વાભાવિક છે. એનો મતલબ છે કે ઉતારને અસફળતા ન સમજો. ઉતાર એ આરામનો સંકેત છે. આરામથી શક્તિ પાછી આવે છે. શક્તિ પાછી આવે તો ઉત્સાહ પણ પાછો આવે છે. પાછા ફરેલા ઉત્સાહમાં નિર્ણયો બહેતર હોય છે. બહેતર નિર્ણયો જીવનને સંભાળે છે. સંભાળેલું જીવન સંતુલિત રહે છે. જે વ્યક્તિ દરેકને ખુશ કરવા માંગે છે તે પોતાની જાતને ખોઈ દે છે. દરેકને ખુશ કરવા સંભવ નથી. પોતાની જાત સાથે પ્રામાણિક રહેવું. પ્રામાણિકતાથી સીમાઓ નક્કી થાય છે. સીમાઓ સન્માન લાવે છે. સન્માનથી સંબંધો સ્પષ્ટ થાય છે. સ્પષ્ટ સંબંધો બોજ બનતા નથી. બોજ ન હોય તો મન મુક્ત રહે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાનનો અહંકાર વ્યક્તિને અંધ કરી દે છે. જે જાણવાનો દાવો કરે છે તે શીખવાનું બંધ કરી દે છે. શીખવું એ જીવનનો શ્વાસ છે. શ્વાસ અટકે તો જીવન અટકે છે. જિજ્ઞાસા શીખને જીવંત રાખે છે. જિજ્ઞાસાથી મન યુવાન રહે છે. યુવાન મન નવી શક્યતાઓ જુએ છે. શક્યતાઓ આશા જગાડે છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક અનુભવ સુખદ નહીં હોય, પણ દરેક અનુભવ ઉપયોગી હોઈ શકે છે. ઉપયોગ શીખવા પર નિર્ભર છે. જે શીખ લે છે તે કડવાશ નથી રાખતો. કડવાશ મનને ભારે કરે છે. ભારે મન આગળ વધી શકતું નથી. હળવા રહો, છોડતા ચાલો. એ જ યાત્રાને સરળ બનાવે છે. જ્યારે પરિણામ મોડું આવે ત્યારે ધીરજની પરીક્ષા થાય છે. ધીરજ એ નિષ્ક્રિયતા નથી, પણ તે સક્રિય પ્રતીક્ષા છે. સક્રિય પ્રતીક્ષામાં અભ્યાસ ચાલુ રહે છે. અભ્યાસથી કૌશલ્ય નિખરે છે. નિખરેલું કૌશલ્ય તકને ઓળખે છે. તક સાચા સમયે દેખાય છે. દેખાયેલી તક જીવનનો વળાંક બદલી શકે છે. વળાંક જ પરિવર્તન છે. છેવટે એ સમજી લો કે જીવન બહાર જીતવાની નહીં, પણ અંદર સંતુલિત રહેવાની કળા છે. અંદર સંતુલન હશે તો બહારની ઉથલપાથલ ઓછી લાગશે. અભ્યાસથી સંતુલન આવે છે. અભ્યાસ ધીરજ માંગે છે. ધીરજ પ્રેમથી જન્મે છે. પ્રેમ પોતાની જાતથી શરૂ થાય છે. પોતાની જાતથી શરૂ થયેલો પ્રેમ દરેકને સ્પર્શે છે. એ જ ઉપદેશનો સાર છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મને આશા છે કે આ ગીતાના ઉપદેશોમાંથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન જરૂર આવશે. તો આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારી ભક્તિ વ્યક્ત કરજો. ફરી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હંમેશા હસતા રહો, ખુશ રહો. મારો આ આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.